રંભા આવે એમાં એક અપ્સરા જેનું નામ છે કુંજિકા સ્થલા એ નૃત્ય કરવા આવે છે કુંજિકા સ્થલા જનક જનક તોરી બાજે પાયલિયા જનક જનક તોરી બાજે જનક જનક તોરી બાજે પાયલિયા જનક જનક તોરી બાજે તોરી બાજે પાયલિયા તોરી બાજે પાયલિયા જનક જનક તોરી બાજે પાયલિયા આમ અપ્સરાઓનું નૃત્ય ચાલે છે એમાં કુંજિકા સ્થલા જે નૃત્ય અપ્સરા છે એ નૃત્ય કરતી કરી કોઈ ઋષિ મુનિઓની મસ્કરી થઈ આ કુંજિકા સ્થલા છે કજરારી સંચલ કિયા કજરારી સંચલ કિયા ઓ ફનુરારી ફૂલન પખિયા ઓઠ ગુલાબી ફૂલન પખિયા बिखरे तो काल कटे लट बिखरे तो काल कटे जनक जनक तोरी बाजे पायलिया जनक जनक तोरी बाजे पायलिया जनक जनक तोरी बाजे पायलिया આમ નૃત્ય એમાં કુંજિકા સ્થલાએ એક ઋષિની આમ દાઢી ખેંચી મસ્કરી કરી આ રસમાં ભંગ પડ્યો પેલા ઋષિ ક્રોધે ભરાયા અને શ્રાપ આપો જા તને તારા રૂપ ઉપર એટલું બધું અભિમાન છે જા તારું મોઢું વાંદરી જેવું થઈ જશે આવો શ્રાપ આપો હવે એક કુંજિકા સ્થલા પછી પગમાં પડી ગઈ ને કહે છે કે મને માફ કરી દો ભલે હવે આ શ્રાપ આપો એમાં તો કઈ ફેરફાર નહીં થાય પણ તને આશીર્વાદ એટલા આપી દઉં કે તું વાયુદેવની પરમ ભક્ત થઈશ અને તારા થકી સાક્ષાત શંકર તારે જ્યાં અવતાર ધારણ કરીને આવશે આમ આશીર્વાદ આપ્યા અને એ જ કુંજિકા સ્થલાનો બીજા જન્મમાં અહલ્યા અને ગૌતમને ત્યાં દીકરી તરીકે જન્મ થયો અને એમાં ઇન્દ્ર મહારાજ જ્યારે અહલ્યાને છળ કપટ કરવા આવ્યા છે એ સમયે ગૌતમ ઋષિએ અહલ્યા ઇન્દ્ર અને એની આ દીકરી ત્રણેયને શ્રાપ આપ્યો કે હે અહલ્યા તું પથ્થર જેવી છો તું જળ થઈ જા પથ્થર થઈ જા ઇન્દ્ર તને ભગમાં એટલો બધો પહેરો છે તારા શરીરમાં એક 100 ભગ થઈ જાય અને તને તું દીકરી તૈયાર થવામાં રહે છે એની દીકરીને શ્રાપ આપ્યો કે તારું મોઢું વાંદરી જેવું થઈ જાય અને તું ઘરેથી દૂર જતી રહે ત્યારે આ એમની દીકરી જેનું નામ હતું અંજના એ અંજના પર્વત ઉપર જઈ અને પોતે તપ કરવા લાગી એવા સમયે એ પર્વતની આજુબાજુમાં અનેક ઋષિ મુનિઓ રહેતા હતા એમાં એક રાક્ષસ થયો જે રાક્ષસ હાથીનું રૂપ ધારણ કરી અને ઋષિ મુનિઓના યજ્ઞો અને એની કુટિયાઓને ખેદાન વેદાન કરી નાખ્યો
અને એ સમયમાં એક રાજા હતા જેનું નામ હતું કેસરી અને વાનરના રાજા. એ નવજુવાન કેસરીના માંજરાસ્ય નામના એક વાંદરી સાથે લગ્ન થયેલા જેનું નામ હતું માંજરાસ્ય. એના મોટા વાંદર જેવા શરીર માણસ જેવું, મનુષ્ય જેવું, એવી એક જાતિ હતી. લગ્ન થયેલા પણ સંતાન નહીં. અને એમાં આ રાક્ષસને આ કેસરીએ પેલા મહાત્માઓની સેવામાં આ રાક્ષસ બધું આવ્યો ત્યારે રાક્ષસને આ કેસરીએ બહુ તાકાત વાળો હતો, બળવાન હતો, એટલે એને આ રાક્ષસને મારી નાખ્યો. અને પછી આ ઋષિ મુનિઓએ કહ્યું છે કે તારા દીકરાને અને તારા પરિવારને લઈ આવ, અમે આજ યજ્ઞ કરીએ છીએ, યજ્ઞમાંથી તને આશીર્વાદ આપીએ. ત્યારે કેસરી કહે મારે સંતાન નથી. અને ઋષિ મુનિઓએ કહ્યું છે કે આ પત્નીથી કદાચ તને સંતાન નહીં થાય તો તું જા. અહીંયા એક અંજના પર્વત છે, ત્યાં એક અંજના નામની કન્યા તપ કરે છે અને તું એની સાથે લગ્ન કર. ઋષિ મુનિઓ ગયા એ અંજનાના લગ્ન આ કેસરી સાથે કરાવે. અંજના કહે કે લગ્ન મારા થાય પણ એક કામ, જ્યાં સુધી હું વાયુદેવને પ્રસન્ન ન કરું ત્યાં સુધી તારે મને બોલાવાય નહીં, મને તપ કરવા દેવું પડે. કેસરી વચનબદ્ધ થયા. અહીંયા અંજના પર્વત ઉપર તપ કરે છે અને એ સમય દરમિયાન કૈલાસમાં એક ઘટના ઘટે છે. ભગવાન શિવ અને પાર્વતી બંને બેઠેલા એ સમયે ભગવાન વિષ્ણુ એના દર્શન કરવા આવ્યા. ભગવાન વિષ્ણુનું સ્વાગત કર્યું છે ભગવાન મહાદેવ અને પૂછ્યું, એ વિષ્ણુ ભગવાન, મેં તમારા બધા જ રૂપોના દર્શન કર્યા, બધા અવતારોના દર્શન કર્યા છે, પરંતુ તમે જે મોહિની સ્વરૂપ ધારણ કર્યું હતું એ મોહિની સ્વરૂપના દર્શન હજી ગળતે બધું આવેલું. એ મોહિની સ્વરૂપના દર્શન મને નથી થયા. ભગવાન વિષ્ણુને કહે, હે શ્રી હરિ, મને એ મોહિનીના દર્શન કરાવો. વિષ્ણુ ભગવાન મનાઈ કરે તો નહીં કરાવો, કારણ કે અત્યારે એક એવા પ્રકારનો યોગ ચાલે છે, તમે એ દર્શન કરાવશો તો મારું તેજ વધશે. અને ભગવાન વિષ્ણુએ મોહિની રૂપ ધારણ કર્યું. ભગવાન શિવ એની પાછળ ગયા અને એ સમયે ભગવાન મહાદેવનું તેજ આ ધરતી ઉપર પડે એ પહેલા વાયુ દેવતાએ સપ્ત ઋષિઓએ જઈ અને ભગવાન મહાદેવનું તેજ એક પર્ણમાં લઈ લીધું, વાયુદેવને આપ્યું. વાયુદેવે આ તેજ અંજનાના કાન દ્વારા એના ગર્ભસ્થ કર્યું અને સમય જતા એ અંજનાના ગર્ભમાંથી એક બાળક જન્મ્યો જેનું નામ થયું હનુમાન. એક વખત બોલીએ હનુમાનજી મહારાજ કી જય. મંગલ મૂર્તિ મંગલ મૂલ નિકંદન સકલ મંગલ મૂલ નિકંદન એ સકલ મંગલ મૂલ નિકંદન મંગલ મૂર્તિ મારુત નંદન માત પિતા ગુરુ